લોકોની સ્કૂલેથી મેસેજ આવ્યો હતો. બનાવી છે રાજગરાની પૂરી. લઈ તો દે મોલમાંથી. આપણે પાર્સલ ખોલીએ. પાર્સલ 6000ની. વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં જશો. આંખમાંથી પાણી આવે છે. પવન એટલો પવન છે ને, બહુ જ પવન છે. એટલે ચાલો તો આજના દિવસમાં શું કરીએ એ તમારી સાથે શેર કરશું, હે ને? ના. ઓકે, તો બે જણા સ્કૂલેથી આવી ગયા છે. અનાયા અને રિયા. આ બેન છે ને, આજે રામનવમી રહ્યા છે, હે ને? હેપી રામનવમી કહી દો. આપણે જો કે વિડીયો મૂકશું ત્યારે તો રામનવમી વહી ગઈ હશે. અને હા, અને તમને ખબર છે, ત્યારે સ્કૂલેથી મેસેજ આવ્યો હતો. આ લોકોની સ્કૂલેથી મેસેજ આવ્યો હતો કે અનાયા એમ કહે છે કે ફાસ્ટિંગ છે, તો એવું કાંઈ હોય ને તો તમારે અમને અગાઉથી ઇન્ફોર્મ કરવાનું, જેથી કરીને ફૂડ એના માટે બનાવીએ અમે. કે તો તે શું લીધું પછી? હતું કઈ ફાસ્ટિંગ માટે કે નહીં? દૂધ પીધું ખાલી. દૂધ પીધું ને? ઈ તો પીવાય ને? હા, પીવાય ને. આ બેન નથી રહ્યા. નાસ્તો કરીને નથી ગઈ. હા, ભૂખ લાગી હોય ને? હા, રહી લઉં. હા, કઈ વાંધો નહીં. મેં તો અનાયા નહીં નાચી પાડી હતી. હજી નાનું બચ્ચું છું તમે લોકો, પણ એને શોખ છે એવો બધો. તો ભલે રહેતી, તો જ્યાં સુધી ચાલે ત્યાં સુધી જોઈએ. અને અહીંયા રામનવમી આખી ફિનિશ કરે છે કે નહીં. બધાની આમ સામે ને આજુબાજુ નામ બેઠી હતી ને. મોઢામાં પાણી આવશે તો. શું હતું આજે લંચમાં? લંચમાં ભાત અને લઈતા મતલબ સોફ્ટ બ્રેડ. તોય મોઢામાં પાણી આવતું હતું. હા, ભૂખ લાગી હોય ને એટલે. બેન છે ને મોર્નિંગમાં બનાના ખાઈને ગઈ હતી. રિયા રોજ નાસ્તો કરીને જાય, પણ આજે એ નહોતી કરીને ગઈ. એને બનાના ભાવે નહીં, ફ્રૂટ ઓછું ભાવે રિયા બેનને. રિયાને એવું હતું કે હું ગઈશ રામનવમી, પણ એને ભૂખ લાગી એટલે બેને જમી લીધું. આજ મસ્ત મમ્માએ લંચ બનાવ્યું જ છે રામનવમી માટે. અને એટલું વિન્ડી વેધર છે ને, એટલું પવન છે ને. આમ વરસાદ તો બહુ નથી આવતો. આવડી જાય એમ છે. આવી મસ્તી કરતા કરતા જ બેયને ઘરે જવાનું હોય. એ જો તો ચલો બતાવું તમને. આજે મેં લંચમાં બનાવ્યું છે રામનવમી સ્પેશિયલ. અને રિયાબેનની મને ખબર જ હતી કે એ નહીં રહે, કારણ કે રિયાબેન અમારે ઓછું રહી શકે. પપ્પા દીકરી નથી ગયા. અનાયાને ત્યાં રહ્યા છીએ. હવે અનાયાની મને ખબર હતી ને, પણ એ રહી. તો હવે જોઈએ, કન્ટિન્યુ કરીએ. હા, હું છે ને આમાં લાસ્ટમાં મૂકી દઈશ ને, એમ કે તે લાસ્ટ ટાઈમ તો ઇન્ડિયામાં ઓલા શું કહેવાય રેલીમાં રથયાત્રા નીકળી હતી ને, ત્યારે તે એન્જોય કર્યું હતું ને, હું ક્લિપ મૂકીશ આમાં. અમે પહોંચી ગયા ઘરે. તો ચલો મળ્યા હમણાં. બનાવી છે રાજગરાની પૂરી, સૂકી ભાજી, અને આ તળી છે, થોડી ખવાઈ ગઈ. અને રિયાબેન ખાય છે રાઈસ. રિયાને મેં છે ને મોર્નિંગમાં પૂછ્યું હતું કે દીકરા તારા માટે શું બનાવું, કારણ કે મને એની ખબર હતી કે એ નહીં રહે. એ ભલે કહે કે મને એમ થયું કે રહું, પણ એ ન રહી શકે. એટલે મેં એને પૂછ્યું હતું. એને પાછું પૂરીને એવું ભાવે નહીં ને, એટલે બાકી તો વાંધો ન આવે નહીં રિયા. એને પૂરી ન ભાવે રિયાને. એટલે
બેન માટે રાઈસ વઘારી દીધા તોય બેને ચાલ્યું. બહુ લપ નથી રિયા બેનની કે આ જોઈએ કે આ જોઈએ, નહીં દીકું? રાઈસ બી ચાલે ખાલી. તો ચલો રામનવમીનો ફરાળ કરવા વિડીયો અપલોડ કરીશ ને ત્યારે તો રામનવમી પતી ગઈ ભાઈ ગઈ છે. હા તો અને બેન ગયા છે ચેન્જ કરવા ગયા એટલે હવે અમે જમવા બેસી જઈએ. આ બેનને લઈ ગઈ છે ભૂખ, હે ને? ભૂખ લઈ ગઈ જ ને? ઓકે. તો અમે આવી ગયા છીએ બહાર. મિલનસી તો જોબમાં હસું છે નું આવે તને. જોબમાંથી મને ઘરે પિકઅપ કરવા આવ્યો હતો અને હવે અમે લોકો જઈએ છીએ પાર્સલ લેવા. અમે છે ને અહીંયા શેમાંથી પાર્સલ આવ્યું છે ને એ તમને હું બતાવીશ અને પાર્સલમાં શું આવ્યું છે ને એ પણ હું તમને બતાવીશ. એટલે બન્યા રહેજો વિડીયોમાં, જોજો લાસ્ટ સુધી. અમે બીજા મોલમાં આવ્યા છીએ. આજે જે પાર્સલ આવ્યું છે ને એ બીજા મોલમાં આવ્યું છે, તોકમનીમાં. ઓલું આવ્યું હતું એ પ્રિઝમામાં આવ્યું હતું. જો અહીંયા અલગ અલગ બધા લોકર્સ છે, લોકર્સના નામ દીધા છે એવી રીતના પિક્ચર લેવાના. લઈ તો દે મોલમાંથી ખાલી એમને પાછા પાણીપુરી ક્યાં રસ્તામાં ખાતા જાઓ. અહીંયા ઈસ્ટર છે ને એ એક મસ્ત મોટો ફેસ્ટિવલ કહેવાય. મિલન કંઈક લઈ દેવું જોઈએ તારે. અચ્છા પાણીપુરી ઈસ્ટર. પાણીપુરીમાં એને પતાવવું જે અહીંયા મળતી કે નથી. પાર્સલ ખોલીએ, પાર્સલ આવી ગયું છે. હવે જોઈએ આમાં શું છે. ખોલા તો અમે જિંજર ગાર્લિક પેસ્ટ મંગાવી હતી ઈ છે અને આ આંબલીનો પલ્પ છે. ચટણી બનાવી હોય ને તો પેસ્ટ છે. આટલી વસ્તુ મંગાવી. આટલી વસ્તુ કેટલાની એવી 6000 ઇન્ડિયન રૂપીઝ પ્રમાણે 6000ની આટલી જ વસ્તુ આવી છે. અને આ વસ્તુ મંગાવી છે દુકાન.com કરીને એપ્લિકેશન છે, એમાંથી મંગાવી છે. એમાં આપણી બધી ઇન્ડિયન વસ્તુ મળી રહી છે. એટલે એક બે વસ્તુ કમ્પલસરી હતી મારે મંગાવવાની. અને પછી તો કેવું હોય, આપણે મોલમાં જઈએ એક વસ્તુ લેવા ને લેવાઈ જાય ઘણું બધું, એના જેવું છે. ઘડીક શાંતિ રાખો ને ભાઈ, છે ને. એ લોકોને કામ આવી ગયું. ઓલી બેગ આવી છે ને પોલિથીન, તો પટપટ કરવા માટે મજા આવે છે. એટલે ખાસ મારે મંગાવવાનું હતું આ. હું ઇન્ડિયાથી ભૂલી ગઈ હતી સિંદૂર. એટલે એ હમણાં મારે પૂજાને એવું કરવું હોય ને તો કામ લાગે મને. અને શું હતું બીજું? હા, બીજું હતું
હા મમરા અને પૌવા ઇન્ડિયા ગેટના બસ ઇન્ડિયા ગેટ ને હા જાશું હમણાં કાલે જ જઈ આવીએ ત્યાં નાળા છોડી બસ તો આ છે લાસ્ટ યર ઇન્ડિયાની ક્લિપ અનાયાની રામનવમીના દિવસની અને અહીંયા જ વ્લોગનો એન્ડ કરું છું અને મળ્યા નેક્સ્ટ વ્લોગમાં જો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો બાકી બસ બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ